એવી છે કે ઇન્દ્રેશ્વર મહાદેવ એટલે કદાચ ભગવાન ઇન્દ્ર પણ અહીંયા પૂજા કરવા માટે આવતા હશે, કારણ કે અહીંયા આજ દી સુધીમાં કોઈ મહાદેવના મંદિરમાં વહેલામાં વહેલી સવારે પહેલા પોરની પૂજા કોઈ ચડાવી નથી શક્યું. ગમે એટલા વહેલા તમે મંદિરે દર્શન માટે આવો કે પૂજા ચડાવવા માટે આવો તો તમને ત્યાં એક બીલીપત્ર અને એક ફૂલ છે એ તમને કાયમ માટે જોવા મળે છે. એ અહીંયાની એક માન્યતા છે. हाँ, मैं हूँ शमशान में रहने वाला, यही मेरा घर है, क्योंकि कालों के काल महाकाल है। शंभू जय शिव शंकरा, हर 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 शंभू जय शिव शंकरा, हर 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 शंभू जय शिव शंकरा। दिन रात में जपो भोले तेरा में जा, भोले तेरा में जाप, सुबह शाम लेता हूँ शिवा तेरा नाम। नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय, बोलो नमः शिवाय ओम नमः शिवाय। તો મેરામણભાઈ, આજે આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવ્યા છીએ. અહીંયા 3 નદીઓનો સંગમ થાય છે, ત્રિવેણી સંગમ ઘાટ એટલે કે ત્રિવેણી ઘાટ. તો આ જે મંદિર છે તો એના વિશે થોડું અમારા દર્શક મિત્રોને જણાવશો. અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર એટલે ખૂબ સુપ્રસિદ્ધ, ભાણવડથી ખૂબ નજીક 3-4 કિલોમીટરના અંતરે આપણે રવિરાજ હોટલથી ગુંદા બાજુ વળીએ એટલે અહીંયા વર્તુ ડેમના કાંઠે 3 નદીઓનો જે સંગમ છે એવા સંગમ સ્થાન ઉપર ભૂતકાળમાં તો પહેલાં વર્તુ ડેમ નહોતો ત્યારે સ્વાભાવિક રીતે આ મંદિર હતું ને આવવા જવામાં કાંઈ પ્રોબ્લેમ ના થતો, પણ જેવો વર્તુ ડેમ ઉપર ડેમ બંધાણો એટલે પછી પાણી ભરત રહેવાના કારણે છે આવવા જવાની મુશ્કેલી થઈ. એટલે આપણું પ્રવાસન વિભાગ દ્વારા ઘણા વર્ષો પહેલાં આપણા આગેવાનોના પ્રયાસોના કારણે એક સુંદર પુલ બનાવવામાં આવ્યો અને પુલના માધ્યમના કારણે અત્યારે આટલી સુંદર જગ્યા વિકસિત છે. હું પહેલાં તો મહાદેવના મંદિરના પટાંગણમાં આપણે ઊભા છે તો હું થોડુંક ધાર્મિક મહત્ત્વ કહી દઉં. ઇન્દ્રેશ્વર મહાદેવ માટે ખૂબ અહીંયા આસ્થાન શ્રદ્ધા છે. ભાણવડના બધા અલગ અલગ સમાજના બધા આગેવાનોનો સામૂહિક પ્રયાસથી અહીંયા કોઈ પ્રમુખ એવી કોઈ વ્યવસ્થા નથી, પણ ટ્રસ્ટી મંડળ તો એક આખી ટીમ બહુ સરસ કામ કરે છે અને બધા ટ્રસ્ટીઓ સાથે મળીને આનું ડેવલપમેન્ટ છે એ તમે જોઈ શકો કે આટલા બધા મંદિરો, આટલો આ પ્રકારનો અહીંયા ડોમ છે, આગળ ઘાટ છે, એક ઘાટ બન્યો, બીજો ઘાટ બન્યો, બધું ડેવલપ થતું જાય છે. પણ ધાર્મિક રીતે જોઈએ તો છે કે ઇન્દ્રેશ્વર મહાદેવ એટલે કદાચ ભગવાન ઇન્દ્ર પણ અહીંયા પૂજા કરવા માટે આવતા હશે, કારણ કે અહીંયા આજ દી સુધીમાં કોઈ મહાદેવના મંદિરમાં વહેલામાં વહેલી સવારે પહેલા પોરની પૂજા કોઈ ચડાવી નથી શક્યું. ગમે એટલા વહેલા તમે મંદિરે દર્શન માટે આવો કે પૂજા ચડાવવા માટે આવો તો તમને ત્યાં એક બીલીપત્ર અને એક ફૂલ છે એ તમને કાયમ માટે જોવા મળે છે. એ અહીંયાની એક માન્યતા છે અને ક્યાંક આપણે ધાર્મિક સ્થાનોની અંદર જે આ પ્રકારનું એક જે એમ એક ચમત્કારિક અંશ દેખાતો હોય છે એ તમને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં પણ દેખાય. એટલે અહીંયા પહેલા પોરની પૂજા હજી આજ દી સુધીમાં કોઈ ચડાવી નથી શક્યું અને પહેલા પોરની પૂજા છે એ તમે ગમે ત્યારે આવો તો સવારમાં એક બીલીપત્ર અને ફૂલ છે પુષ્પ ચડાવેલું હોય, એનું ધાર્મિક મહત્વ છે. ખૂબ ધન્યવાદ મેરામણભાઈ. તો ભાણવડની બાજુમાં જ ત્રિવેણી ઘાટ આવેલો છે, તો મિત્રો જ્યારે પણ ભાણવડ સાઈડ આવો તો આ ત્રિવેણી ઘાટની મુલાકાત અવશ્ય લેશો.
તો મેરામણભાઈ, અહીંનો સનસેટ પોઈન્ટ અને મસ્ત ચોખ્ખું અને નીર પાણી જોઈ અને કુદરતી વાતાવરણ દ્રશ્ય જોઈ અને તમારા ખ્યાલથી અહીંયાનું ડેવલપમેન્ટ કેટલું થવું જોઈએ? ત્રિવેણીના 3 નદીઓનો સંગમ અહીંયા વર્તુ, સોનમતી અને વેરાળી. આમ તો 4 નદીઓ ભેગી થાય છે, પણ ત્રિવેણી સંગમ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ ત્રિવેણીના ઘાટ ઉપર અત્યારે આપણે ઊભા છીએ. ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરીને પછી અહીંયા જો તો મોટે ભાગે આ આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ દૂર દૂરથી લોકો પિતૃ કાર્ય માટે પણ અહીંયા તર્પણ વિધિ કરવા માટે આવે છે. અહીંયા સામે જે દેખાય છે એ જાગૃત સ્મશાન છે. બહુ ઓછા જાગૃત સ્મશાનો હોય છે, એમાંનું એક જાગૃત સ્મશાન છે એ અહીંયા આવેલું છે. અને અહીંયા જો તો સરકારના ટુરિઝમ વિભાગના ડેવલપમેન્ટના કારણે આ પુલ પહેલાં બન્યો છે ને પુલ બન્યા પછી બધા લોકોના સાથ સહકારથી અહીંયા અલગ અલગ ઘાટ ને બધું બનતું જાય છે. એટલે ખરા અર્થમાં ભાણવડની જનતાને જો કોઈ ફરવાનું એક સારામાં સારું સ્થળ હોય તો આધ્યાત્મિકતાની સાથે સાથે પરિવાર સાથે અહીં આવીને આનંદથી એ ફરી શકે એવું એનો એક નજારો બન્યો છે. ટુરિઝમ ક્ષેત્રે આ જગ્યા પર ખૂબ સારું કામ અત્યાર સુધીમાં થયું છે, પણ હજી પણ આને વધારે સારી રીતે ડેવલપ કરવામાં આવે તો હજી આને હાઇટ ઉપર લઈ જવાની જરૂર છે. અહીંયા હજી જે જગ્યાઓ ક્યાંય આની આજુબાજુમાં કે એક જ જગ્યાએ મને એવું લાગ્યું કે ક્યાંક થોડું પાણીના પ્રવાહના કારણે થોડું છે એ ધોવાતું હોય તો એ છે એનું રિપેરિંગ કમ્પ્લીટ થઈ જાય અને ત્યાર પછી જે જગ્યા અહીંયા અવેલેબલ હોય એ જગ્યામાં સારામાં સારું પ્લાનિંગ કરી અને હજુ પણ વધારે લોકોને આકર્ષિત કરે એ પ્રકારનું જો પર્યટન સ્થળ બને તો મને લાગે છે કે ભાણવડ માટે આશીર્વાદરૂપ હશે. પણ આજે પણ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે આવો અને ત્રિવેણી ઘાટ ઉપર ઊભા રહ્યો તો તમને એક શાંતિનો અનુભવ થાય અને એક વાતનો સંતોષ એ થાય કે તમે ભાણવડ નજીક એક સારી જગ્યાએ આવ્યા છો અને સારી જગ્યાએ તમે પરિવાર સાથે આવી શકો એવી જગ્યા તો ચોક્કસ છે જ. ધન્યવાદ. તો મિત્રો, જ્યારે પણ તમે ભાણવડ આવો તો આ ઇન્દ્રેશ્વર મહાદેવ ત્રિવેણી ઘાટની મુલાકાત અવશ્ય લેજો, જ્યાં કુદરતી વાતાવરણ છે અને બહુ જ જ્યારે તમે અહીંયા આવો તો એક મનને શાંતિ મળે એવું મસ્ત વાતાવરણ છે. તો એની મુલાકાત અવશ્ય લેશો. हाँ मैं हूँ शमशान में रहने वाला हूँ, यही मेरा घर है, क्योंकि कालों के काल महाकाल है।